સામે જે બ્રિજ દેખાય છે ને એ કાલાવડ રોડનો ઓવરબ્રિજ છે. આપણે અહીંથી જમણી બાજુ વળવાનું છે અને કાલાવડ રોડ લેવાનો છે. દોસ્તો, રાજકોટ સિટી સંપૂર્ણ પૂરું થઈ ગયું છે અને હવે અહીંથી 2 લેન રસ્તો ચાલુ છે. એટલે હવે અહીંથી ઓવરટેક કરવો અઘરો છે. ખાલી 2 લેન જ છે રસ્તો, અને રસ્તો પણ એકદમ જે માખણ જેવો આપણે કહીને એવો સ્મૂથ નથી. જો આ રીતે ઉપર નીચે આવે છે. બ્રિજ આવે ને ત્યારે કડું બહુ આવે છે. મિત્રો, નિમી મેડમ તો બાજુમાં ઊંઘી ગયા છે. જો આ બાજુ અમુક ગામ આવે છે ને અમુક જીઆઈડીસી ને એવું આવે છે. દોસ્તો, જો આગળ જે ટાઈપનો પહોળો રસ્તો હતો ને એવો હાંકડો થઈ ગયો. મેં તમને કીધું હતું ને કે હાંકડા રસ્તા ઉપર જવાનું છે. હવે આવો જ હાંકડો રસ્તો અને આના કરતા બી હજી હાંકડો રસ્તો આવશે. એટલે વિચાર કરજો કેટલો હાંકડો રસ્તો હશે. મિત્રો જુઓ, અહીંયા ઊભા રહી ગયા છીએ અને પાછળ ખેતર છે એરંડાનું. અને આ બાજુ જો અહીંયા બી પવન ચક્કી છે, અહીંયા બી પવન ચક્કી છે અને અહીંયા બી પવન ચક્કી છે. ફરતી બાજુ પવન ચક્કી જ છે. જુઓ દોસ્તો, સાંજનો સમય છે 4 વાગ્યાનો. એટલે આ બધા ખાડું, આને છે ને આ બાજુ ખાડું ક્યાં ખાડું ગામ તરફ જઈ રહ્યું છે. અહીંયા સાઈડની અંદર આ જે દિવાલ છે ને એ ઇન્ડિયન ગવર્મેન્ટનું કઈ ઇન્સ્ટિટ્યૂટ છે એની છે. ત્યાં જે ચોકડી છે ને દોસ્તો, એ ચોકડીમાં આગળ ઉભા રહ્યા છીએ. મેં ચા પીધી અને નિમી માટે માઝા અને ચિપ્સ લઈ આવ્યો છું. ચા ફર્સ્ટ ક્લાસ રગડા જેવી ચા હતી. નમસ્કાર દોસ્તો, નમસ્તે જર્ની ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ અને નિમી તમારું સ્વાગત કરીએ છીએ. દોસ્તો, તમને બધાને ખબર છે, આગલા બ્લોગ જોઈ લીધો હશે કે અમે રાજકોટમાં છીએ. હવે રાજકોટથી અત્યારે જામજોધપુર જવા જઈ રહ્યા છીએ. તો રાજકોટથી જામજોધપુર લગભગ અમારે જે જગ્યાએ જવું ને એ 3.5 કલાક છે. તો એ સફર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને રસ્તો છે ને બહુ સિનિક છે. ટેકરીવાળો રસ્તો છે. નાની નાની ટેકરીઓ આવશે, નાના નાના ગામ આવશે અને એકદમ સિંગલ પટ્ટીનો અમુક જગ્યાએ છે અને એક જગ્યાએ અમુક જગ્યાએ ડબલ લેન છે. પણ 4 લેન કે 6 લેન એવો રસ્તો નથી. તો રસ્તાના નજારા જોતા જોતા આપણે જામજોધપુર પહોંચીએ અને નવા બ્લોગની શરૂઆત સીધા રોડ ઉપર જઈને મળી અને કરીએ. મિત્રો જુઓ, રોડ ઉપર નીકળી ગયા છીએ અને વાગવામાં આવ્યો છે 2:20 બપોરના અને પહોંચીશું લગભગ 4:45. તો હળવે હળવે રોડ ઉપર આવી ગયા છીએ. બે બાજુ રાજકોટની ઊંચી ઊંચી બિલ્ડિંગો છે. આ કયો રોડ છે તો ખબર નથી. આગળ જતા ગંગોત્રી સર્કલ મેઇન રોડ આવશે. તો હવે ગંગોત્રી પાર્ક મેઇન રોડ ઉપર આવી ગયા છીએ. અને રાજકોટમાં છે ને ફ્લેટનું કલ્ચર વધારે છે. એટલે તમને બધી ઊંચી ઊંચી બિલ્ડિંગો જ દેખાશે. અને અહીંયા ફ્લેટના ભાવ પણ સારા એવા છે. તમને 50થી નીચે તો ફ્લેટ કોઈ મળશે જ નહીં. 3 બેડ તો મિનિમમ છે. 2 બેડ તો જતા રહ્યા. 3 બેડ, 4 બેડ, 5 બેડ એ ટાઈપના ફ્લેટ છે. તો ચાલો, ગંગોત્રી પાર્ક મેઇન રોડ ઉપર આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. આ સીધો યુનિવર્સિટી રોડ ઉપર પહેલા લઈ જશે ને પછી કાલાવડ રોડ ઉપર લઈ જશે. મિત્રો, યુનિવર્સિટી રોડ ઉપર આવી ગયા છીએ અને આ યુનિવર્સિટી રોડ આપણે 1 થી 1.25 કિલોમીટર લેવાનો છે. આ બીજો યુનિવર્સિટી રોડ છે. આ કાલાવડ રોડથી યુનિવર્સિટીને જોડતો યુનિવર્સિટી રોડ લાગે. અને બીજો મેન યુનિવર્સિટી જે પ્રખ્યાત રોડ છે ને એ રોડ ઇન્દિરા સર્કલથી યુનિવર્સિટીને જોડે છે. તો હવે યુનિવર્સિટી રોડ મસ્ત છે. વચ્ચે ઝાડ સારા છે, બે બાજુ ઝાડ છે, મોટો રોડ છે, 4 લાઈનનો રોડ છે. અને સીધો હવે આપણે છે ને બ્રિજ આવશે કાલાવડ રોડનો. એ બ્રિજથી આપણે જમણી બાજુ વળવાનું છે ને કાલાવડ રોડ લેવાનો છે. સામે જે બ્રિજ દેખાય છે ને એ કાલાવડ રોડનો ઓવરબ્રિજ છે. આપણે અહીંથી
જમણી બાજુ વળવાનું છે અને કાલાવાડ રોડ લેવાનો છે. આગળ મોટા મહુવા આવશે અને પછી કાલાવાડ મેટોડા જીઆઈડીસી આવશે અને પછી કાલાવાડ આવશે. કાલાવાડ રોડ ચાલુ. રાત્રે મિત્રો આ રોડ ઉપર અમે આવેલા, રાત્રે 11 વાગે આ રોડ ઉપર હતા. એટલો ટ્રાફિક, ભયંકર ટ્રાફિક હતો ને. તો જોઈ લો દોસ્તો કાલાવાડ રોડ. રાત્રે અહીંયા રોડ ઉપર 3-3, 4-4 લાઈન કારની થઈ ગયેલી. આ ચોકડીએ તો જામ હતો કાલે રાત્રે 11 વાગે, કારણ કે રાજકોટમાં છે ને રાત્રે દિવસ ઉગે. અને આગળ જતા છે ને બ્રિજ બને છે, નવો રિંગ રોડ બન્યો ને એનો ક્રોસિંગ નો લગભગ બ્રિજ બને છે. તો આગળ પેલા પતરા મારેલા છે ને અહીંયા બ્રિજ બને છે. તેને હવે અહીંયા ટ્રાફિક હશે, ટ્રાફિકને પાર કરી અને આપણે સીધું જવાનું છે, કંઈ વળવાનું છે નહીં. એ કઈ ચોકડીએ સરાજા કરીને રેસ્ટોરન્ટ છે ને, એ કોઈ શેફનું છે, જાણીતા શેફનું, મને નામ યાદ નથી આવડતું, પણ અહીંયા જમવાનું એકદમ સિનિક છે, મસ્ત જમવાનું. સિનિક તો સોરી, એકદમ ફૂડની ક્વોલિટી ને બધું બહુ મસ્ત છે અને થોડુંક કોસ્ટલી છે, પણ બહુ મસ્ત જમવાનું છે. અને ગઈકાલે અહીંયા પણ પુષ્કળ ટ્રાફિક હતો, આ ચોકડી ઉપર પણ પુષ્કળ ટ્રાફિક હતો. આજે કશું જ છે નહીં, કારણ કે આગળ જતા છે ને મેટોડા જીઆઈડીસી છે, મેટોડા જીઆઈડીસી નો ટ્રાફિક છે. આગળ જતા મેટોડા જીઆઈડીસી આવશે. હવે આપણે ધીરે ધીરે રાજકોટની બહાર નીકળી જઈશું હમણાં થોડી વારમાં. અત્યારે તો રોડ આપણે સારો મળ્યો છે, હવે આગળ જતા જોઈએ કેવો રોડ મળે. અને આ રોડ ઉપર પાર્ટી પ્લોટ પણ ખરા. અહીંયા કોઈ કાલાવાડ અહીંથી 39 કિલોમીટર છે અને આપણે કાલાવાડ થઈને જવાનું છે. કાલાવાડ પછી આપણે રસ્તો અલગ લેવાનો છે. એકચ્યુઅલી આ રસ્તો છે ને જામનગર પણ જાય છે, કાલાવાડ થઈને જામકંડોરણા ને જામનગર ની બાજુ પણ જાય છે. આપણે કાલાવાડ પછી અલગ એક ફાટો લેવાનો થશે. મિત્રો અહીંયા કોઈ ગામ આવ્યું છે, બોર્ડ આવ્યું ગ્રામ્ય વિસ્તાર, વાહન ધીમે આંકો. એટલે કયું ગામ આવ્યું ને એ આપને હજી ખબર નથી, કારણ કે આ રોડ ઉપર મારે આવવાનું ઓછું થાય. આ બીજી વાર હું આ રોડ ઉપર કાર લઈને નીકળો છું. આની પેલા નીકળો તો વડવાજડી ગામ છે, વડવાજડી ગામનું નામ વડવાજડી. તો વડવાજડી માં આપણે છીએ અત્યારે. એટલે હવે લગભગ આ રાજકોટ સિટીમાં આવી જ ગયું કહેવાય, વડવાજડી. રોડ સરસ છે. હવે છેલ્લે સુધી આવો રસ્તો કાલાવાડ સુધી તો લગભગ મળશે જ, પછી તો આપણે ફંટાવાનું છે, એટલે પછી સિંગલ લેન એવો રસ્તો ચાલુ થશે. તમને આગળ જતા બધા જ રસ્તાની ખબર પડી જશે. જો મિત્રો, નિમી મેડમ તો બાજુમાં ઊંઘી ગયા છે. પેલી જીઆઈડીસી ચાલે છે, મેટોડા જીઆઈડીસી, અને એનો ટ્રાફિક ચાલે છે. જો આ બાજુ અમુક ગામ આવે છે ને અમુક જીઆઈડીસી ને એવું આવે છે. અને વચ્ચે ટ્રાફિક નહોતો, પણ આ જીઆઈડીસી આવીને પછી ખાસો એવો ટ્રાફિક થઈ ગયો. વચ્ચે ટ્રાફિક નહોતો, પણ આ જીઆઈડીસી આવીને પછી ખાસો એવો ટ્રાફિક થઈ ગયો. દોસ્તો, રાજકોટ સિટી સંપૂર્ણ પૂરું થઈ ગયું છે અને હવે અહીંથી 2 લેન રસ્તો ચાલુ છે. એટલે હવે અહીંથી ઓવરટેક કરવો અઘરો છે. ખાલી 2 લેન જ છે રસ્તો, અને રસ્તો પણ એકદમ જે માખણ જેવો આપણે કહીને એવો સ્મૂથ નથી. જો આ રીતે
ઉપર નીચે આવે છે. બ્રિજ આવે ને ત્યારે કડું બહુ આવે છે. હવે આપણે ગામડાના રસ્તા તરફ જઈ રહ્યા છીએ. આગળ જતા તો આના કરતા બી પેલો રસ્તો આવશે, એકદમ હાંકડો. જુઓ તમારા સ્ક્રીનમાં સામે પવનચક્કી દેખાતી હશે. હવે આ એરિયા છે ને, તમને આગળ જતા બહુ બધી પવનચક્કીઓ મળશે. જુઓ આ એરિયામાં પવનચક્કીઓ બહુ હોય છે અને પવનચક્કીઓ બહુ એસ્ટાબ્લિશ થયેલી છે. કારણ કે આમ જમણી તરફ આખો દરિયાવી વિસ્તાર છે અને આ એરિયામાં છે ને ખેતીવાડીનું પ્રમાણ ઓછું છે. ટેકરીઓ ને એવું છે ને, એટલા માટે આ બરડા વિસ્તાર કહેવાય. આપણે આગળ જશું ને એટલે બરડા વિસ્તારમાં આપણે પ્રવેશીશું એવું કહી શકાય. એટલે આ એરિયાની અંદર તમને પવનચક્કી જોવા વધારે મળશે અને રસ્તો આ રીતનો જ છે, નથી સારો નથી ખરાબ રસ્તો. ફરી કોઈ ગામ આવેલું છે અને અહીંયા બ્રિજ નું ડાયવર્ઝન થોડું આપેલું છે. કયું ગામ આવેલું છે ને હું તમને આગળ બોર્ડ વાંચીને જણાવું કે આ કયું ગામ છે. હજી આપણે 19 કિલોમીટર આ રોડ લેવાનો છે અને આ ગામમાં સ્પીડ લિમિટ છે 20 કિલોમીટર. ગામ કયું છે ક્યાંય બોર્ડ આવતું નથી. એવું જો હશે તો પાછળથી જોઈને લખી નાખીશ અને આગળ ક્યાંય બોર્ડ આવે તો તમને હું કહું કે આ કયું છે ગામ. કઈ મોટું ને વિકસિત લાગે છે, સ્ટુડિયો બુડિયો ને બધું જ છે. એટલે ગામ ખાસું એવું મોટું છે અને બે બાજુ દુકાનો ખાસી એવી છે. મિત્રો ફરી કોઈ ગામ આવ્યું છે અને જેમ આગળ જાય ને એમ રોડની જે પહોળાઈ છે ને ઘટતી જાય છે. અને અહીંથી કાલાવાડ છે 14 કિલોમીટર ને 14 કિલોમીટર પછી આપણે ડાબી બાજુ વળવાનું છે. અને જો આજે કેટલા લગન છે, આ ત્રીજી ગાડી વરરાજાની શણગારેલી મળી. આ કયું ગામ આવ્યું એ હું તમને કહું. સિસાંગ કરીને કોઈ ગામ આવ્યું છે અને આ ગામમાં શું થાય શું નહીં મને કોઈ આઈડિયા નથી. અને બધા ગામ ડેવલપ લાગે છે, બધા જ ગામ વ્યવસ્થિત ડેવલપ લાગે છે. અને આ તો નાનકડું ગામ છે, ગામ આવ્યું એવું પૂરું થઈ ગયું. અને જુઓ તમે રોડ જોઈ શકો છો દોસ્તો, એકદમ સાંકડા થતા જાય છે આગળ જતા જતા. હવે તો બે ગાડી માન ના સામેથી પસાર થાય એટલો રોડ થઈ ગયો. આના કરતા સાંકડો રોડ આવવાનો છે દોસ્તો. જો થઈ ગયો ને અહીંયાથી એકદમ સાંકડો રસ્તો થઈ ગયો. બે બસ સામે માન ક્રોસ થઈ શકે એટલો સાંકડો રસ્તો થઈ ગયો. પેલું ગામ ગયું ને પછી રોડ મસ્ત થઈ ગયો છે. અને હવે મને એવું લાગે છે કે આપણે જિલ્લો ચેન્જ કરી નાખ્યો છે. પેલા આપણે રાજકોટ જિલ્લામાં હતા, હવે જામનગર જિલ્લામાં છીએ અને આપણે જામનગર જિલ્લામાં જ રહેવાનું છે. એટલે જામનગર જિલ્લામાં દોસ્તો આપણે આવી ગયા છીએ. અને અત્યારે ટેમ્પરેચર થોડું ડાઉન આવી ગયું છે. અને જામનગર જિલ્લામાં આવ્યા પછી રોડની કન્ડિશન મસ્ત થઈ ગઈ છે, ચકાચક રોડ થઈ ગયો જુઓ, એકદમ સ્મૂથ. અને આ રોડ છે ને મેન સ્ટેટ હાઈવે છે. અને આ રોડ ઉપર એક ટોલ કે કશું આવે નહીં. અને ખાલી ઓવરટેકમાં ધ્યાન રાખવા જેવું છે. અને રાત્રે આ રોડ ઉપર ચલાવવામાં ધ્યાન રાખવા જેવું કોઈ બીક જેવું નથી, અનસેફટી જેવું નથી. પણ આજુબાજુ જનાવરોને એની બીક લાગતી હશે અહીંયા કે રસ્તામાં ક્રોસિંગમાં ને એમાં ઓવરટેકમાં ને એમાં. બાકી કોઈ પ્રોબ્લેમ નથી. રસ્તો જુઓ કેટલો મસ્ત થઈ ગયો છે. અને આ રોડ ઉપર સ્પીડ લિમિટ 60 ની છે, પણ મને નથી લાગતું 60 મેન્ટેન રહે. ટ્રાફિક હોય તો મેન્ટેન રહે, બાકી ના રહે. કારણ કે મારી ગાડી જ અત્યારે 80, 75, 80 ની સ્પીડે જાય છે. દોસ્તો અમે જશાફર માંથી પસાર થઈ રહ્યા છીએ
જસાપર ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ. નાના નાના ગામ થોડી ડિસ્ટન્સે આવે છે અને જસાપર ગામનો ગેટ જુઓ કેટલો સરસ છે. જો તમે જમણી બાજુ થોડુંક ત્રાસી નજર કરશો ને તો મસ્ત ગેટ છે. અહીંયા કોઈ ટ્રક આડો ઊભો રાખી દીધો ને એનું આ ટ્રાફિક છે. દોસ્તો આપણે કાલાવાડ શહેરમાંથી લગભગ પસાર થઈ રહ્યા છીએ અને તમારા સ્ક્રીનની સામે જે શહેર દેખાય છે ને એ લગભગ કાલાવાડ શહેર છે. જોઈ લો કાલાવાડ શહેર. આ કાલાવાડ શહેરનો મેન ચોક. આપણે સીધું જવાનું છે. જુઓ અહીંયા એક ઉપરથી પુલ જાય છે ને એક નીચેથી પુલ જાય છે. મને લાગે છે કે જે નીચેનો પુલ છે ને એ જૂનો પુલ હોવો જોઈએ, જ્યારે શહેરનો શરૂઆતનો પુલ, અને બાજુનો જે ઊંચો પુલ છે એ નવો બન્યો હોવો જોઈએ. જો કાલાવાડ સિટી હજી ચાલુ જ છે. મિત્રો જુઓ તમારા ઉપર દેખાતું હશે કે દ્વારકા અને ખંભાળિયા ને આ બાજુથી જવાય. અને હવે 500 મીટર પછી આ રોડ છોડવાનો છે. આ છોડી અને ડાબી બાજુ વળવાનું છે અને ડાબી બાજુ વળીને બીજો સ્ટેટ હાઈવે લેવાનો છે અને અહીંથી એકદમ સિંગલ પટ્ટી રસ્તો ચાલુ થશે. હવે આ રાજકોટ જામનગર રોડ ને સ્ટેટ હાઈવે ને આપણે છોડી અને ડાબી બાજુ વળવાનું જ છે. હમણાં 300 મીટર આ ગૂગલ માતા પણ બોલ્યા કે 300 મીટર પછી આપણે વળવાનું છે. હવે અહીંથી આપણે ડાબી બાજુ વળી આવ્યા. રસ્તો એવો ને નેશનલ હાઈવે 151 કે છે. હવે નેશનલ હાઈવે તો નહીં હોય, મને એવું નથી લાગતું કે નેશનલ હાઈવે હોય. અને હવે સૂર્ય દેવતા બરોબર કેમેરાના લેન્સની સામે આવે છે, તો તમે જરા દરગુજર કરજો અને જો હવે બીજો આપણે સ્ટેટ હાઈવે લઈ લીધો છે. આ ગૂગલ માં તો નેશનલ હાઈવે કે છે અને નિમી જો બાજુમાંથી બતાવે છે અને કાલાવાડ સિટી ને માર્કેટ યાર્ડ બાજુમાંથી. અને હવે સિનિક વ્યૂ બધા હવે ચાલુ થશે. હવે આ કાલાવાડ બાયપાસ કયો કે જે કયો જો હવે અહીંથી છે ને હાવ એકદમ સિંગલ લેન ચાલુ થઈ જશે. જો આ રીતે કરવાનું છે. થોડોક અમુક જગ્યાએ પોળો આવશે, અમુક જગ્યાએ સિંગલ આવશે. જો હવે થોડોક પોળો થઈ ગયો રસ્તો અહીંયા. આ જો તમારી નિમી બતાવે સાઈડમાંથી પવન ચક્કી દેખાતી હશે તમને. આ બાજુનો એરિયા આખો પવન ચક્કીનો એરિયા છે. મેં તમને આગળ કીધું ને કેટલી બધી પવન ચક્કી છે. એટલે આ રિન્યુએબલ એનર્જીનો સ્ત્રોત મસ્ત પવનમાંથી જે એનર્જી પેદા કરે છે ને આ એરિયામાં તમને ફરતી બાજુ એ જ દેખાશે કે પવન ચક્કી. મારી સામે બી એ જ છે, સાઈડમાં બી એ જ છે, આમ પાછળ તો કેટલી બધી છે. એટલે કારણ કે આ એરિયામાં પવન મસ્ત મળે, કારણ કે આમ સમુદ્રથી જે પવન આવે ને સીધો આ એરિયામાં આવે. અને લગભગ 12 માસ એટલે કે વર્ષના બધા 24 કલાક આખું વર્ષ પવન આ એરિયામાં રહે છે. એટલે પવન ચક્કી આ એરિયામાં સક્સેસફુલ છે. અહીંયા મારી કારની સ્પીડ 80-75ની છે. 31 ડિગ્રી ટેમ્પરેચર છે. અને અમે ટોટલ છે ને ભરૂચથી નીકળ્યા ને ત્યાર પછીના
કેટલા કિલોમીટર ગયા ને એ જોઈ લેજો. ને રસ્તો જોવો, અમારી સામે બી આગળ બી પવન ચક્કી દેખાય ને, અને આ બાજુ ખેતરો લહેરાય છે. અને સામે જુઓ 2-3 કેટલી બધી પવન ચક્કી છે. દોસ્તો જો આગળ જે ટાઈપનો પહોળો રસ્તો હતો ને એવો હાંકડો થઈ ગયો. મેં તમને કીધું હતું ને કે હાંકડા રસ્તા ઉપર જવાનું છે. હવે આવો જ હાંકડો રસ્તો, અને આના કરતા બી હજી હાંકડો રસ્તો આવશે. એટલે વિચાર કરજો કેટલો હાંકડો રસ્તો હશે. અને સામે જો નાનકડી ટેકરી દેખાય છે ને, ટેકરી આપણે ચડવાની થશે. અને આ 2 ક્રોસિંગ આવે ને એટલે નો ડાઉટ 2માંથી એક એ નીચે ઉતારવી પડે ને સ્પીડ ધીમી કરવી પડે. અને આ બધા બરડાના ડુંગરો કહેવાય. આ બાજુ હમણાં આગળ જાશું ને એટલે આપણે સાઈડમાંથી ટેકરીઓ બેકરીઓ બધી દેખાશે. જો કેટલી આપણે થોડાક ઉપર ચડ્યા તો સામે જુઓ કેટલી પવન ચક્કી દેખાય છે. અને સામે જુઓ આખા ડુંગરો દેખાવા માંડ્યા ને, અને આગળનો સીન કેટલો મસ્ત લાગે છે. પેલી ગાડી કાર આવે છે અને આપણે નીચે ઉતરવાનું છે આગળ જતા. અને આ સામેનો પર્વત, આપણે એમ લાગે ને કે કોઈ જંગલ વિસ્તારમાં જઈએ. એકદમ સરસ મજાનો રોડ છે. તમે આખા રોડ ઉપર તમે શૂટિંગ કર્યા જ રાખો, એવો સરસ રોડ છે. રોડ છે સિંગલ લાઈન પણ છે સારો, અને ટ્રાફિક છે થોડો. અને સામેનો જે પર્વત દેખાય ને એની પર્વત ઉપર જુઓ, આખો પર્વત ઉપર પવન ચક્કી જ છે. ઉપર આખી પર્વત ઉપર પવન ચક્કી એસ્ટાબ્લિશ કરી છે. આ એરિયામાં ચોમાસામાં મજા આવતી હશે દોસ્તો. ચોમાસામાં એરિયામાંથી તમે નીકળો તો ખરેખર મજા આવતી હશે. તબિયત ખુશ થઈ જતી હશે, એવો રસ્તો થઈ જતો હશે. અને આ બાજુ જે પર્વતો ડુંગરા દેખાય નાના નાના, બધા જ હરિયાળી ચાદરથી ઢંકાઈ જતા હશે. જુઓ મિત્રો, આપણે જે પર્વત ઉપર હતા ને, પર્વત નજીક આવી ગયો છે ને, એની ઉપરની પવન ચક્કી કેવી મસ્ત લાગે છે. ફરતી બાજુ પવન ચક્કી છે. તમે કોઈ બી જુઓ ને, આ 2 કેટલી મસ્ત લાગે છે. અને આ બાજુ બી ધીમી બેઠી, એ બાજુ બી બધી બાજુ પવન ચક્કી છે. આખો એરિયા મેં તમને કીધું ને કે પવન ચક્કીનો જ એરિયા છે. જુઓ અહીંયા ઊભા રહી ગયા છીએ, અને પાછળ ખેતર છે એરંડાનું. અને આ બાજુ જુઓ અહીંયા બી પવન ચક્કી છે, અહીંયા બી પવન ચક્કી છે, અને અહીંયા બી પવન ચક્કી છે. ફરતી બાજુ પવન ચક્કી જ છે. અહીંયા ઊભો રહી ગયો છું, થોડાક પગ પેલા કર્યા, અને પાછળ પવન ચક્કી જોવા માટે તમને નજારા બતાવવા માટે ઊભો રહ્યો છું. અને 1 કલાકનું ડ્રાઇવિંગ કર્યું. અને ઓટોમેટિક ગાડી છે એટલે સારું છે. બાકી આ રસ્તામાં પગ દુખવા માંડે એવો રસ્તો છે. સિંગલ લેન છે, સારો છે. જો આ ટાઈપનો રસ્તો છે, તમને બતાવું ને તો આ ટાઈપનો એકદમ સિંગલ લેન છે ને આમ જવાનું છે આપણે. આ કોઈ ગામ આવ્યું છે. અહીંથી જામજોધપુર 42 કિલોમીટર છે, સમના 14 કિલોમીટર છે. અને આ કયું ગામ આવ્યું છે ને એ તમને નામ વાંચીને કહીશ કે આ કયું ગામ છે. એકદમ સૌરાષ્ટ્રનું ટિપિકલ ગામ છે. અને ગામની વચ્ચોવચ્ચ બરાબર છીએ અમે, અને વચ્ચોવચ્ચથી પસાર થઈ રહ્યા છીએ. એકદમ ટિપિકલ ગામ છે. જુઓ અહીં આરોગ્ય કેન્દ્ર બી છે. 76 લગભગ ગામનું નામ છે. ને હું ગામડામાં મોટો થયો ને એટલે મને ગામડાનું એટમોસ્ફિયર ગમે ને મજા આવે આમ જોઈને. એક લોકો શાંતિથી બેઠા હોય, શાંતિથી જીવન વ્યતીત કરતા હોય, ટોળામાં બેસીને વાતો કરતા હોય, એટલે એવી મજા આવે ને. કોઈ ઝંઝટ ના હોય, જિંદગીની ભાગદોડથી એકદમ અલિપ્ત હોય, અને પોતાના જીવનથી એકદમ સંતોષ હોય, એવા લોકો હોય. અને અત્યારે લગભગ વાગ્યા છે 4, અને હવે 57 મિનિટ છે અહીંથી ત્યાં પહોંચવાની. જામજોધપુર પહોંચવાની 57 મિનિટ છે.
વચ્ચે ખાલી એક ભાઈઓ બ્રેક લીધો એ જ, અને તમને જે આજુબાજુની સીનરી બતાવી ને થોડા પગ મોકરા કર્યા એ જ બ્રેક લીધો. મેં તમને કીધું ને એ પ્રમાણે આ રસ્તામાં જો પેલી મેન્યુઅલ ગાડી હોય તો અઘરું છે ક્લચમાં ને ગિયર બદલાવીને. આ મારી ઓટોમેટિક ગાડી છે દોસ્તો, હોન્ડા અમેઝ. હાંકવાની બહુ મજા આવે અને એકદમ કમ્ફર્ટ ગાડી છે. આ 3જું વર્ષ છે. હમણાં ડિસેમ્બરમાં 15 જાન્યુઆરીએ 3જું વર્ષ પૂરું થશે. 15મી જાન્યુઆરીએ લીધું હતું. આ 3જું વર્ષ 15મી જાન્યુઆરીએ પૂરું થાય. સામે જો કેટલી નાની નાની ટેકરીઓ છે બધી, એકદમ આમ તમે હિલ સ્ટેશન માંથી એકદમ ઉપરથી જોવો ને કેવું લાગે એના જેવું છે સામે. દોસ્તો નાના 5 દેવડા ગામ પસાર થઈ રહ્યું છે આપણી બે બાજુ. અને અહીંયા જુઓ કોઈ ઘાટ સેક્શન માંથી પસાર થતા હોય ને એવું લાગે છે. ઘાટ વાળો રસ્તો હોય ને, જો એવો રસ્તો છે. બે બાજુ આમ બાવળિયા ઉગી ગયા છે. આના પછી કોઈ સમાણા કરીને ગામ આવશે. અને અહીંયા છે ને રસ્તો પોળો આવી ગયો થોડોક. આ 5 દેવડા ગામ પછી રસ્તો થોડો પોળો આવી ગયો. હવે જોઈએ આ રસ્તો કેટલો પોળો રહે. રસ્તો પોળો ને પોળો રહે તો સારું, મજા આવી જાય. દોસ્તો જુઓ સાઈડ નો વ્યૂ કેટલો મસ્ત લાગે છે. હજી ચોમાસાના પાણીના ખાબોચિયા ભરેલા છે. જુઓ દોસ્તો સાંજનો સમય છે, 4 વાગ્યાનો. એટલે આ બધા ખાડું, આને છે ને આ બાજુ ખાડું કે, આ ખાડું ગામ તરફ જઈ રહ્યું છે સાંજના સમયે. અને ગાયોનું જે ટોળું હોય ને એને ધણ કહે, અને આને ખાડું કહે. એટલે ખાડું અત્યારે ગામ તરફ જઈ રહ્યું છે. એટલે આ રસ્તા ઉપર તમને, કારણ કે આ ગામડાના રસ્તા છે એટલે આવા સીનો જોવા મળશે. અને રસ્તા બધા એકદમ સીધા છે નહીં, નાના નાના કરવી રસ્તાઓ છે. એવા બધા મોટા હિલ સ્ટેશન જેવા બી કર્વ નથી, પણ નાના નાના કર્વો છે. આપણે પઠાર ઉપર હોય ને એવું લાગે. પઠાર એટલે હાઈટ ઉપર. અને આ પેલો સામેનો જો પેલો પ્રદેશ, સ્થળ પ્રદેશ આપણે નીચે હોય ને એવો પ્રદેશ છે. અને ખરેખર મેં આગળ કીધું ને પ્રમાણે આ એરિયામાં ચોમાસાનો કોઈ તમને દોસ્તો વિડીયો મળે તો જોજો. ચોમાસામાં કોઈ આ બાજુ આવ્યું હોય, ચોમાસામાં આ એરિયો નો ડાઉટ સ્વર્ગ થતો છે. ચોમાસામાં નો ડાઉટ આ રસ્તો બહુ મસ્ત થતો છે. અને પાછું કોઈ ગામ આવ્યું છે અને હવે અહીંથી ડાબી બાજુ વળવાનું કહે છે. એટલે અહીંયા બાજુમાં આજુબાજુમાં ક્યાંક હવેડો હશે. એ હવેડો માંથી પાણી પી અને આ હવે પોતપોતાની ઘરે જશે. અને આની ખાસિયત એવી કે એના માલિકનું જે ઘરની હોય ને, ઘરની એક શોધી લે. અને આપણે એને રિસ્પેક્ટ આપવા માટે ઊભું રહેવું જ પડશે. જોરિયો સામે હવેડો, સામે પેલું પીળા કલરનું ઝૂંપડી જેવું છે ને એ હવેડો છે. જામજોધપુર અહીંથી 35 કિલોમીટર છે. અને જમણી બાજુ જાવ ને તો જામનગર બાજુ જવાય. હમણાં રસ્તો ગયો ને અહીંયા હવેડો આવ્યો તો જામનગર અહીંથી 42 કિલોમીટર છે. તો દોસ્તો આ બાજુ મારી ડ્રાઈવર સાઈડમાં આપણે ઉપર હોય ને, અને નીચેથી કેવું, ઉપરથી નીચે જોઈએ કેવું લાગે, એટલું મસ્ત દ્રશ્ય લાગે છે. અને આ બધી જમીન છે ને પથરાળ જમીન છે. જો આ બધા છે ને પથરા છે અહીંયા. એટલે ખેતીવાડીની જમીન ઓછી છે. અને એટલે જ અહીંયા આ વિન્ડ ફાર્મ ને એવું વધારે છે. જુઓ છે ને. અને અહીંયા કયા કયા પ્રાણીઓ રહેતા હોય ખબર નહીં આ બાજુના જંગલોમાં. અને ખાખરા ને થોર ને એના જેવા વનસ્પતિઓ છે. જુઓ બાજુમાં સાઈડમાં કપાસની ખેતી લહેરાય છે. કપાસ અત્યારે વીણાટ ઉપર આવી ગયા છે.
એટલે કપાસ વીણવાનું ચાલુ થયું હશે અથવા તો કરવાના હશે. અને ફરી પાછો છે ને રસ્તો સિંગલ પટ્ટી આવી ગયો છે. અને રસ્તો પાછો ફરી પેલા હતો એવો સિંગલ લઈને આવ્યો. પેલો પોળો રસ્તો તો થોડી વાર જ હતો અને એની પેરેલલ આપણે જઈ રહ્યા છીએ. અને અહીંથી તમને કહું ને તો જામનગર જવાય આમ જમણી બાજુ 44 કિલોમીટર. આપણે ડાબી બાજુ જવાનું છે. અહીંથી 33-34 કિલોમીટર હશે. અહીંથી પાછો પોળો રસ્તો આવી ગયો. એટલે આ જામનગર વાળો જે રસ્તો આવે છે ને જામનગર જવાનો, એ રસ્તો પાછો પોળો આવી જાય છે. ત્યાં જે ચોકડી છે ને દોસ્તો, એ ચોકડીમાં આગળ ઉભા રહ્યા છીએ. મેં ચા પીધી અને નિમી માટે માઝા અને ચિપ્સ લઈ આવ્યો છું. ચા ફર્સ્ટ ક્લાસ રગડા જેવી ચા હતી. તો ચા બ્રેક પછી હવે નીકળીએ છીએ. અને અહીંયા થોડી ગરમી છે આજે, ખબર નહીં. અને ભરૂચ જેટલું ઠંડુ નથી અને ગરમી છે. અને અહીંયા ખાસા ઓપ્શન છે. તમારે નાસ્તો કરવો હોય તો નાસ્તાનો ઓપ્શન છે. એ પેલી બાજુ છે. હું આ સાઈડ છું એટલે તમને બતાવી નથી શકતો. ખાસા ઓપ્શન છે. ચાલો તો હવે જઈએ. 4:30 થયા છે. 5 વાગ્યાની આજુબાજુ પહોંચીશું. મિત્રો જે જગ્યાએથી ચા પીધી ને પછી રસ્તો મસ્ત આવ્યો છે. અને 90s ના ગાયનો સાંભળતા બંને જઈ રહ્યા છીએ. જો જાજુ તો નહીં સંભળાવું, કોપીરાઇટમાં આવી જાય. અને આપણે આ રોડ ઉપર જ્યારથી ચડ્યા ને ત્યારથી પવન ચક્કી અમારી હારે જ છે. અને હવે જામજોધપુર જાજુ છેટું નથી, 25 કિલોમીટર જેવું હશે હવે અહીંથી. આ રસ્તો લેવા જેવો ખરો. રસ્તો સારો છે, ભલે હાંકડો છે અમુક જગ્યાએ, પણ રસ્તો સારો છે. તમે જોઈ શકો છો આ રસ્તો તો એકદમ ચકાચક છે. એક જગ્યાએ થીગડું પણ નથી, એટલો ચકાચક રસ્તો છે. મારી જમણી બાજુ કોઈ તળાવ જેવું આવ્યું છે. કદાચ પાણી તમને આમાં દેખાતું હોય તો. આપણે અત્યારે શેઠ વડાળા માંથી પસાર થઈ રહ્યા છીએ. શેઠ વડાળા થોડુંક મોટું હોય એવું પ્રતીત થાય છે. ગ્રામ્ય વિસ્તાર છે એટલે બમ્પ બહુ આવે છે. અહીંયા 3જો-4થો બમ્પ છે. હવે અહીંથી 9 મિનિટ છે પહોંચવાની. અને અહીંયા પેટ્રોલ ભરાયું લગભગ 2013 રૂપિયાનું પેટ્રોલ થયું. નીચે ઉતરીને શૂટિંગ ના કર્યું કારણ કે હવે છે ને પહોંચવાનો ટાઈમ 5 વાગ્યાનો છે ને 5:10 પહોંચીશું એટલે મોડું થાય એવું છે. એકચ્યુઅલી અમે મેરેજ પ્રસંગમાં જઈએ છીએ ત્યાં, એટલે મેરેજ એટેન્ડ કરવાના છે. એટલે 5 વાગે જાન આગમનનો સમય હતો અને 5:15 થવા આવ્યા છે. એટલે અહીંયા શૂટિંગ ના કર્યું. ને અહીંથી જો રસ્તો વધારે પહોળો થઈ ગયો છે કારણ કે હવે જામજોધપુર આવવાની તૈયારીમાં છે. 5 કિલોમીટર અમારે અહીંયા પહોંચવાનું ને 5 કિલોમીટર છે. એ પહેલા જામજોધપુર 1 થી 2 કિલોમીટર પહેલા આવી જાય. એટલે જામજોધપુર હવે ગમે ત્યારે આવશે. જુઓ જામજોધપુર આવી ગયું. તમારા સ્ક્રીનમાં જે મકાનો દેખાય છે એ જામજોધપુર સિટી છે. પણ આપણે જામજોધપુર સિટીની અંદર નહીં જઈએ. રેલવે સ્ટેશન પહેલા જમણી બાજુ વળી જશું. જો ગૂગલ માતાએ બોલ્યા કે 300 મીટર પછી તમારે જમણી બાજુ વળવાનું છે. સીધા જાવ તો ઉપલેટા જવાય, સિદ્ધસર જવાય, જ્યાં ઉમિયા માતાનું મંદિર છે ત્યાં. પણ આપણે અહીંથી જમણી બાજુ વળી રહ્યા છીએ. દોસ્તો આપણે જામજોધપુરની બહાર નીકળી ગયા છીએ. અને મારી જે જમણી બાજુ છે ને જામજોધપુરનું માર્કેટિંગ યાર્ડ છે, મોટું માર્કેટિંગ યાર્ડ છે. અને હવે અહીંથી 1 કિલોમીટર જેવું છે. અને આ રોડથી તમે જામનગરે જઈ શકો, પોરબંદર જવું હોય તો પોરબંદર બી જઈ શકો, લાલપુર ને બાજુ આ રોડથી જવાય. જો આ એપીએમસી આવ્યું ને જામજોધપુર જમણી બાજુ બોર્ડ આવ્યું છે. પણ આપણે જવાનું છે સીધું. દોસ્તો લગ્નના સુંદર માહોલ વચ્ચે આ બ્લોગ અહીંયા હું પૂરો કરું છું. આશા કરીશ કે મારો આખો રોડનો વિડીયો અને આ બ્લોગ તમને ગમ્યો હશે. જો મારો આ બ્લોગ અને મારો આ વિડીયો ગમે તો મારા વિડીયોને અને મારા બ્લોગને એક લાઇક કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.